हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર ઓપરેટિંગ કોસ્ટિંગ બીકોમની અંદર આવતું ચેપ્ટર જેનો આજે આપણે સેકન્ડ ક્વેશ્ચન સ્ટાર્ટ કરવાના છીએ. આજે પહેલાના લેક્ચરમાં આપણે હોટેલ ઇન્ડસ્ટ્રીઝનો ઓપરેટિંગ કોસ્ટિંગ લગતો એક ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરેલ છે. આજે આપણે સેકન્ડ ક્વેશ્ચન હોટેલ ઓપરેટિંગ કોસ્ટિંગ લઈને જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. ઓપરેટિંગ કોસ્ટિંગ ઇન એ હોટેલ. ક્વેશ્ચન રિલેટિંગ ટુ હોટેલ ઓપરેટિંગ કોસ્ટિંગ. Restaurant Atithi Hotel has taken building on a rent for this purpose at the monthly rent of rupees 50,000 with the understanding that repairing and maintenance expense will also be borne by Mr. X. His accounting year closed on 31st March 19. There is a facility of 25 bed in a hotel and it can accommodate 5 additional bed in case of need. Permanent employee in the hotel are as under. તો હોટલમાં 25 બેડ છે રૂમમાં, પ્લસ જો જરૂર પડે તો એક્સ્ટ્રા 5 બેડ પણ અવેલેબલ છે. પરમનન્ટ એમ્પ્લોયી ઇન અ હોટલ આર એઝ અંડર. પરમનન્ટ એમ્પ્લોયી છે એમાં ફર્સ્ટ છે 2 સુપરવાઇઝર્સ છે. મંથલી સેલેરી ઓફ ઈચ 10,000 મતલબ એકના 10,000, એવા બે છે 20,000 પર મંથ. સેકન્ડ છે 25 સર્વન્ટ છે. મંથલી સેલેરી ઓફ ઈચ 2,000. નોકરો રાખ્યા છે 25 નોકર છે અને એકની સેલેરી 2,000 છે. 25 into 2,000 50,000 પર મંથ. ઓક્યુપન્સી ઓફ બેડ્સ ડ્યુરિંગ ધ યર. આખા વર્ષ દરમિયાન કેટલા દિવસે કેટલા બેડ હોટલની અંદર ફૂલ થયા હતા જેને કહેવામાં આવે ઓક્યુપન્સી. બેડ યુટિલાઇઝેશન નંબર્સ 25 for 120 days मतलब 120 દિવસ માટે 25 બેડનો યુઝ થયો હતો. 80 ડેઝ માટે 20 બેડ થયા હતા. 100 ડેઝ માટે 30 થયા હતા અને 40 ડેઝ માટે 10 થયા હતા. ક્લિયર? નેક્સ્ટ જોઈએ એક્સપેન્સ ડ્યુરિંગ ધ યર આર એઝ ફોલોઝ. બિલ્ડિંગ એન્ડ રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ એક્સપેન્સ 50% ફિક્સ 2 લાખ. મીલ એક્સપેન્સ રેસ્ટોરન્ટની અંદર જે આપણે ફૂડ બનાવીએ એનો જે એક્સપેન્સ છે ધેટ ઇઝ નોન એઝ મીલ એક્સપેન્સ. 30% ફિક્સ છે મતલબ કે 70% વેરિયેબલ છે. લોન્ડ્રી એક્સપેન્સ કે ક્લોથ બધા વોશિંગ માટે આપ્યો એનો ચાર્જીસ. લોન્ડ્રી એક્સપેન્સ 20% ફિક્સ છે મતલબ 80% વેરિયેબલ છે. હાઉસકીપિંગ એક્સપેન્સ સાફ સફાઈનો ખર્ચો 50% ફિક્સ અને 50% વેરિયેબલ. મિસલેનિયસ એક્સપેન્સ 36% વેરિયેબલ છે. મિસલેનિયસ એક્સપેન્સ 36% વેરિયેબલ એનો મતલબ કે 64% ફિક્સ છે. ન્યૂ મશીન વોઝ પરચેસ ઓન 25th ઓગસ્ટ 2018. 2018ની સાલમાં 25 ઓગસ્ટમાં આપણે 2 લાખ મશીન પરચેસ કર્યું છે વોશિંગ મશીન. ન્યૂ ડિશ વોશર પણ પરચેસ કર્યું છે સેમ ડેટના 2 લાખ મતલબ 4 લાખના મશીનરી પરચેસ કર્યા છે. ડેપ્રિસિએશન એટ 10% ટુ બી ચાર્જ અને મશીન એન્યુઅલી. 10% એન્યુઅલ રેટ છે. આપણે તો જે ડેટના મશીન પરચેસ કર્યું હોય એ ડેટથી ડેપ્રિસિએશનનું કેલ્ક્યુલેશન કરવું પડે. Depreciation is a variable expense. અહીંયા એ લોકો સ્પેસિફાય કર્યું છે depreciation છે વેરિયેબલ એક્સપેન્સ છે. The hotel recovered charges of ₹500 per day bed from the customer. કસ્ટમર પાસે per bed 500 ચાર્જ કરે છે. That is known as a rent or income. Find out the profit of the year. પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો છે. રિક્વાયરમેન્ટ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાની છે અને કોસ્ટ શીટ બનાવવાની છે. તો પહેલા આપણે કોસ્ટ શીટ બનાવીએ. તો ફોર્મેટ ઓફ ઓપરેટિંગ કોસ્ટ શીટ ઓફ હોટેલ અતિથિ ફોર ધ યર એન્ડેડ 31st March 2019. Particular an amount. They provide fixed expense and variable expense. So divided into two parts, fixed expense and variable expense. Now the first is he has taken building on rent. The first expense is a rent paid. Rent છે ફિક્સ હોય છે 50,000 per month. 50,000 એક મહિનાના. તો એમાં 12 month આપણે રન કર્યું હોય હોટેલ
So rent 50,000 per month into 12 months, it comes to 6 lakh. And other details, so salary to the supervisor. આપણી પાસે 2 supervisors છે, એકને આપણે 10,000 આપીએ છીએ એક મહિનાના, તો એક મહિનાના 10,000, એક સુપરવાઇઝર, બે સુપરવાઇઝરના 20,000, 20,000 into 12 month. Fixed expense આપો, salary to supervisor, to supervisor into 12 month into 10,000, 2,40,000. Then 25 servant monthly salary of each 2,000. તો એ પણ આપણો ફિક્સ એક્સપેન્સ છે. Salary to servant 25 servant છે, 12 month into 2,000 per month. It comes to 6 lakh. Then bed utilizations. These data are given for the calculation of bed days. બરાબર, રૂમ ડેઝ આપણે કેલ્ક્યુલેટ કરવા હોય એના માટે આ ડિટેલ્સ અવેલેબલ છે. ક્લિયર? નેક્સ્ટ છે expense during the year are as follows. So expense is repair and maintenance expense, 50% fixed છે તો 50% variable. So in a fixed as well as in variable, both repair and maintenance. 50% of 2 lakh, it comes to 1 lakh fixed and 1 lakh variable. Then meal expense 30% fixed, 70% variable. So in a fixed meal expense 30% of 8 lakh, in variable 70% of 8 lakh, fixed expense 2,40,000 and variable 5,60,000. Then laundry expense 20% fixed and 80% variable. So in a fixed laundry expense 20% of 40,000 and in variable 80% of 40,000. 20% of 40,000 is come to 8,000 and 80% of 40,000 comes to 30,000. Here, next is housekeeping expense 50% fixed and 50% variable. So in a fixed housekeeping expense 50% of 3,20,000, it comes to 1,60,000 in fixed and 1,60,000 in variable. Then miscellaneous expense 36% variable. So in a variable expense 36% of 1 lakh and fixed 64% of 1 lakh, 36,000 and 64,000. The next detail is a machine. Machine is an asset for us. So first we have to calculate the depreciation. For the depreciation calculations, just we check the calculation of depreciation. Depreciation at that 10%. For 219 days, how we calculate 219 days? The asset is purchased in August. August માં આપણે purchase કરીએ છીએ 25th ના. એટલે 25th થી આપણે કાઉન્ટ કરવાનું થાય. मतलब કે 25th થી સ્ટાર્ટ કરીએ તો 25th, 26, 27, 28, 30, 31, 7 days plus 30 days of September plus 31 days of October plus 30 days of November plus 31 days of December plus 31 days of January plus 28 days of February and plus 31 days of March. So how this way we can find out 219 days on new machine 4 lakh, 2 lakh washing machine and 2 lakh dishwasher. So total 4 lakh. 4 lakh into 10% at 219 days divided by 365 days, it comes to 24,000. So depreciation, they also provide the details. Depreciation is a variable expense. So in a variable expense 24,000. After recording depreciation, all the details are recorded. So make the total. Fixed expense 20,12,000. Variable expense 9,12,000. Total expense A and B comes to 29,24,000. Clear? Now with the continue. So total expense is 29,24,000. Now they provide the sales. So before calculation of sales, the calculation of room days is required. How we calculate?
25 into 120 કેવી રીતે કેલ્ક્યુલેશન થશે? સો અહીંયા જે ટેબલ આપ્યું છે કે યુટિલાઇઝેશન 25 into 120, 20 into 80, 30 into 100, 10 into 40. So 25 into 120 plus 20 into 80, 30 into 100 plus 10 into 40. So 3000, 1600, 3400 equal to 8000 room days. Clear? So sales 8000 room day multiply 400 we charge per room day. So it comes to 40 lakh. And the difference between sales and total expense is known as profit, is 10,76,000. Clear? So this way our question will complete. અહીંયા આપણો આ ક્વેશ્ચન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે અત્યાર સુધી આપણે બે પ્રેક્ટિકલ ક્વેશ્ચન હોટલ ને રિલેટેડ કર્યા હતા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી ઇન્ડસ્ટ્રીઝને લગતા ક્વેશ્ચન કરશું. આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ. થેન્ક યુ.